વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટીના આ શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તેમજ બાયસેક દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતા આ શૈક્ષણિક વર્ગોનો આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ લાભ મેળવી રહ્યા છો. આજના આ શૈક્ષણિક વર્ગમાં ફરીથી આપણે સૌ ભેગા મળીએ છીએ ત્યારે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે વ્યતિકરણ અને વિવર્તન વિશે વિવિધ ચર્ચાઓ કરી, એની શરતો મેળવી. હવે આજે આપણે આ પ્રકરણના કેટલાક દાખલાઓ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, હું ખાસ કહીશ કે દાખલા ગણવા વિદ્યાર્થીઓને ક્યાં કઠિન પડે છે. સામાન્ય રીતે આપણે જ્યારે દાખલાની વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓના મનમાં એક મૂંઝવણ આવે છે કે વિજ્ઞાનમાં વળી દાખલા કેવા, અને આ મુશ્કેલી, દાખલા ગણવાની મુશ્કેલી વિદ્યાર્થીઓ બહુ જ કોમન છે. સમગ્ર 12મા ધોરણમાં ભણતા લગભગ દરેક વિદ્યાર્થીને આ મૂંઝવણ હોય છે. તો દાખલા ગણવા માટે પહેલાં હું એટલું કહીશ કે સૌથી પહેલી તમારે ટેવ પાડવી પડશે રકમ વાંચવાની. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો તમારું 8મા, 9મા અને 10મા ધોરણની વાત. 8મા, 9મા અને 10મા ધોરણમાં જ્યારે ગણિતમાં કુટ પ્રશ્ન આવતા હતા, જેમ કે પિતાની ઉંમર, પુત્રીની ઉંમર વગેરે વગેરે, તો આવા દાખલામાં આપણને કંટાળો આવતો. સાચી વાત ને? તો એ કંટાળાને કારણે આપણે એવા દાખલા ગમતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ હું તમને જણાવી દઉં કે ફિઝિક્સની અંદર તો બધા જ કુટ પ્રશ્ન પ્રકારના પ્રશ્નો આવવાના. રકમ વાંચવી પડશે, રકમ વાંચીને આપેલી વિગતો બરાબર લખવી પડશે. કઈ કઈ ભૌતિક રાશિઓ આપી છે એની યોગ્ય એકમો સાથેની રજૂઆત કરવી પડશે, અને કઈ ભૌતિક રાશિ શોધવાની છે. આટલી વિગતો નક્કી કર્યા પછી તમારે જ્ઞાત રાશિઓ અને અજ્ઞાત રાશિઓ વચ્ચેના સંબંધની ચર્ચા કરવી પડશે, અને એ માટે સૂત્રોની તૈયારી કરવી પડશે. એટલે ફરીથી કહી દઉં કે જો ભૌતિક વિજ્ઞાનમાં તમારે દાખલા ગણતા થવું હોય તો સૌથી પહેલાં તમારે દાખલાની રકમ વાંચતા થવું પડશે. ધ્યાનથી દાખલાની રકમ વાંચો, ક્રમશઃ આપેલી ભૌતિક રાશિઓની યાદી બનાવો, આ ભૌતિક રાશિઓને તેમના યોગ્ય એકમો સાથે લખતા જાઓ. ત્યારબાદ કઈ ભૌતિક રાશિ શોધવાની છે તે નક્કી કરો, અને આપેલી ભૌતિક રાશિઓ અને જે શોધવાની છે એ અજ્ઞાત ભૌતિક રાશિ વચ્ચે સંબંધ શું હોઈ શકે, કયું સૂત્ર હોઈ શકે. તો આ સૂત્રની એક બીજી મોટી સમસ્યા છે કે કયું સૂત્ર વાપરવું. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી જ દઈશ કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને અનુભવ થશે કે કયું સૂત્ર વાપરવું. આજે આપણે દાખલા ગણીશું ત્યારે આ જોઈશું જ, પરંતુ સૌથી પહેલાં દાખલા ગણવા માટે તમારે બધા સૂત્રો આવડવા જ જોઈએ. તો આ બધા સૂત્રોની એક યાદી સરસ બનાવી દીધી હશે. જ્યારે આપણે થિયરી શીખ્યા ત્યારે યાદી બનાવતા જ ગયા હતા, આપણે પણ એ યાદી બનાવી દીધી હશે. તો ચાલો જોઈએ આપણે દાખલા કેવી રીતે સરળતાથી ગણી શકીએ. પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્ર સ્વાધ્યાય. દાખલો નંબર 10.1. ધ્યાનથી આ રકમ આ પ્રમાણે છે, રકમ જોઈ લેજો. તમારી પાસે હશે જ, છતાં અહીંયા આગળ સ્ક્રીન પર અત્યારે હું આ રકમ બતાવું છું. આ રકમ જરાક ધ્યાનથી તમે જોઈ લેજો. કંઈક આવી આ રીતની રકમ છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.1. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે. તો 1. પરાવર્તિત, અને 2. વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે. તો અહીં આપણે આ રકમ આ રીતે વાંચતા જાઓ, આપેલી રકમમાંથી એની યાદી બનાવતા જાઓ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર અહીંયા ચેતવી દઉં કે આ દાખલા અત્યારે જે આપણે ગણીએ છીએ
એનું સોલ્યુશન અત્યારે કોઈ જગ્યાએ અવેલેબલ નથી. આથી જે રીતે આપણે અત્યારે સ્ક્રીન પર ગણતા જઈએ એ રીતે મારી સાથે સાથે તમે પણ આ દાખલાઓ યોગ્ય રીતે ગણતા જાઓ એ જરૂરી છે. તો જોઈ લઈએ હવે એની અંદર કે કઈ કઈ વિગતો આપી છે. તો અહીં પહેલાં આપ્યું છે તમને તરંગ લંબાઈ 589 નેનોમીટર. આમ તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર. એને આપણે મીટરમાં ફેરવી દઈએ. 589 ઇન્ટુ 10⁻⁻9 મીટર. તો આ તરંગ લંબાઈ આપી છે. હવે પાણીનો વક્રીભવનાંક આપ્યો છે. વક્રીભવનાંક આપણે મ્યુ કહી દઈએ. પાણી માટે સફિક્સમાં W ફોર વોટર મૂકી દઈએ તો પાણીનો વક્રીભવનાંક આપ્યો છે 1.33. તો આ બે વિગત આપી છે. હવે એની અંદર કયું છે કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ. શું કહ્યું છે? પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ ગણવાના છે. તો ખાસ યાદ રાખજો કે પરાવર્તનના નિયમો પરથી આ એક બહુ અગત્યનું વિધાન છે કે પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિને આપણે એફ જ કહીશું. મ્યુ કહેવો તો પણ ચાલે, પણ આપણે એફ કહીશું. તો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલા જ હોય છે. ફરીથી નોંધી લેજો, પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલા જ હોય છે. આમ પરાવર્તિત પ્રકાશ માટે પણ કહી શકાય કે તરંગ લંબાઈ કેટલી હશે? 589 નેનોમીટર. હવે આવૃત્તિ શોધવી છે તો તરંગ લંબાઈ આપેલી છે, આવૃત્તિ શોધવી છે તો આ બે વચ્ચે કયું સંબંધ એ સૂત્ર યાદ કરવું પડશે. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એફ. C ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એફ. આના પરથી તમે આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા, આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા. તો કિંમતો મૂકી દો. C છે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ અને લેમ્બડા મીટરમાં આપણે અહીંયા ગણ્યું જ છે 589 ઇન્ટુ 10⁻⁻9 મીટર. 589 ઇન્ટુ 10⁻⁻9 મીટર. તો આ બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને આવૃત્તિ એફ મળશે. આ એફ ઇઝ ઇક્વલ ટુ જો ગણતરી કરશો તો 0.00509 કંઈક આવો જવાબ આવે છે. અથવા ઇન્ટુ પાછું આ ઉપર જતું રહેશે એટલે -9 બીકમ +9 એટલે 10⁸ પ્લસ 9 10⁻17 હર્ટ્ઝ. તો આ થઈ ગયો એની આવૃત્તિ. એને આપણે આમાંથી 3 લઈ લઈએ તો 5.09 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ આ રીતે પણ લખી શકીએ. તો પરાવર્તિત પ્રકાશ માટે તમે જોઈ શકો છો આવૃત્તિ આ રીતે ગણી શકાય. ખાસ યાદ રાખજો, પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હોય છે. ફરીથી નોંધી લેજો, પરાવર્તિત પ્રકાશ માટે
તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હોય છે. આ સ્ક્રીન પરથી ગણતરી પણ તમે જોઈ શકો છો. હવે આપણે બી વિભાગ જોઈ લઈએ. બી વિભાગમાં પૂછ્યું છે બી વિભાગ. તો બી વિભાગની અંદર પૂછ્યું છે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી. તો વિદ્યાર્થી મિત્રો એક બીજું વાક્ય બરાબર નોંધી લેજો. જ્યારે પ્રકાશનું તરંગ માધ્યમ બદલે છે ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે, આ ખૂબ જ અગત્યની વાત છે, ત્યારે તેનો વેગ અને તેની તરંગ લંબાઈ, તેનો વેગ અને તેની તરંગ લંબાઈ બદલાય છે. તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે. આમ પ્રકાશનું તરંગ જ્યારે માધ્યમ બદલે છે ત્યારે તેનો વેગ અને તરંગ લંબાઈ બદલાય છે, પરંતુ તેની આવૃત્તિ અચળ રહે છે. તેની આવૃત્તિ અચળ રહે છે. આ એક ખૂબ જ અગત્યના એમસીક્યુ તરીકે પણ કામ લાગે એમ છે, એટલે બરાબર નોંધી રહેજો કે જ્યારે પ્રકાશનું તરંગ માધ્યમ બદલે છે ત્યારે તેની તરંગ લંબાઈ તથા તેનો વેગ બદલાય છે, પરંતુ તેની આવૃત્તિ અચળ રહે છે. આમ અહીં તમને વક્રીભૂત પ્રકાશ માટે પૂછ્યું છે. તો વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિનું મૂલ્ય બદલાવવાનું નથી. એટલે જે આપણે આવૃત્તિ અગાઉ શોધી 5.09 × 10⁻14 હર્ટ્ઝ, તો વક્રીભૂત પ્રકાશ માટે પણ આવૃત્તિ એની એ જ રહી છે, બદલાવવાની નથી. હવે વક્રીભવનાંક આપ્યો છે તમને કે પાણીમાં પ્રવેશે છે ત્યારે પાણીનો વક્રીભવનાંક 1.33 છે. તો આપણે જાણીએ છીએ કે વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા માધ્યમમાં વેગ. જો પાણીમાં વક્રીભવનાંકને આપણે μw કહી દઈએ ને પાણીના વેગને vw કહી દઈએ, તો μw બરાબર c/vw. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે આના પરથી પાણીમાં પ્રકાશનો વેગ મળી જશે. તો પાણીમાં પ્રકાશનો વેગ કેટલો થશે? માટે vw = c/μw. વળી પાછું c આપ્યું છે, c આપ્યું છે c બરાબર 3 × 10⁸ અને વક્રીભવનાંક આપ્યો છે 1.33. આ બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને પાણીમાં પ્રકાશનો વેગ મળી જશે, જેની કિંમત 2.2556 × 10⁸ મીટર/સેકન્ડ જેટલી મળે છે. અહીં એકમ ખાસ અગત્યનો છે. તો પાણીમાં વેગ મળી ગયો. હવે પાણીમાં આવૃત્તિ બદલાવાની નથી. જે હવામાં આવૃત્તિ છે તે જ પાણીમાં પણ આવૃત્તિ છે. આપણને વેગ મળી ગયો. આથી આપણે તરંગ લંબાઈ શોધી શકીએ. તો અહીંયા કહી દઈએ, આથી તરંગ લંબાઈ લેમ્બડા = v/f. કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે v છે જ અહીંયા આગળ 2.556 × 10⁸. એ મૂકી દઈએ તો 2.556 × 10⁸.
अपॉन एफ इज इक्वल टू 5.09 इंटू 10⁻14 आ बेनो गुणोत्तर करी दઈએ એટલે આપણે પાણીમાં તરંગ લંબાઈ મળી જશે જેની કિંમત 444 इंटू 10⁻−9 मीटर। એકમ ખાસ અગત્યનો તો પાણીની અંદર તરંગ લંબાઈ આવી જશે। આમ જરાક ઝડપથી કરી દઈએ ફરીથી કે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.1 એની અંદર આપ્યું હતું તરંગ લંબાઈ અને વક્રીભવનાંક અને આપણે પૂછ્યું હતું પરાવર્તિત પ્રકાશ તેમજ વક્રીભૂત પ્રકાશ માટે। તો પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલા જ હોય છે આનો ઉપયોગ કરીને આપણે આ જે લેમ્બડા તે જ પરાવર્તિત પ્રકાશ માટે અને C/લેમ્બડાનો ઉપયોગ કરીને પરાવર્તિત પ્રકાશ માટે એફ શોધી કાઢ્યું। ત્યારબાદ વક્રીભૂત પ્રકાશની વાત કરી તો વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિ બદલાતી નથી, આવૃત્તિ અચળ રહે છે। હવામાંથી જ્યારે પાણીમાં પ્રકાશનું તરંગ આવે છે, માધ્યમ બદલે છે ત્યારે તેની આવૃત્તિ બદલાતી નથી, આવૃત્તિ અચળ રહે છે। આથી એ આવૃત્તિ અને વક્રીભવનાંકનો ઉપયોગ કરીને આપણે પાણીમાં વેગ શોધી કાઢ્યો અને પાણીમાં વેગ મળી ગયો, એના પરથી વેગ અને આવૃત્તિ પરથી પાણીમાં તરંગ લંબાઈ મળી ગઈ। આમ સ્વાધ્યાયનો દાખલો નંબર 10.1 તમે જોઈ શકો છો ખૂબ જ સરળ છે। આ રીતે જો વિચાર્યું હોય તો દાખલા ભારે લાગવાના નથી। હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.2 જોઈ લઈએ। સ્વાધ્યાયનો દાખલો નંબર 10.2ની રકમ કંઈક આવી છે। 10.2 સ્વાધ્યાયનો દાખલો નંબર 10.2 અહીં સ્ક્રીન પર તમને દેખાય છે, જોઈ શકો છો તમે। સ્વાધ્યાયનો દાખલો નંબર 10.2 નીચે દરેકના કિસ્સામાં તરંગ અગ્રોનો આકાર શું હશે? 10.2 તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો। હવે પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે, નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રોનો આકાર શું હશે? એ બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ, બી બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય, બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય। અને સી દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રોનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ। આ દરેકમાં તરંગ અગ્રનો આકાર કયો હશે એ આપણે નક્કી કરવાનું છે। તો અહીંયા પહેલો જ વિભાગ લઈ લઈએ, બિંદુવત પ્રકાશમાં બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતો પ્રકાશ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છે કે બિંદુવત ઉદ્ગમ આપણે હાઇગેન્સના સિદ્ધાંતમાં જ કહ્યું હતું કે સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો ગોળાકાર હોય છે। આમ જે એ વિભાગ છે બિંદુવત ઉદ્ગમો, તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો ગોળાકાર હશે। તો એ માટે જવાબ છે ગોળાકાર તરંગ અગ્રો। આમ બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગ અગ્રો હશે। અહીંયા એ પણ નોંધી લેજો, જ્યારે થિયરી ચાલી ત્યારે બતાવ્યું હતું કે બિંદુવતની જગ્યાએ જો રેખીય ઉદ્ગમ હોત તો, જો રેખીય ઉદ્ગમ હોય તો નળાકાર તરંગ અગ્રો આવતે, બિંદુવત છે એટલે ગોળાકાર તરંગ અગ્રો। ત્યારબાદ ફરીથી બી વિભાગ જોઈ લે, બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય। તો જો બિંદુવત ઉદ્ગમ જ્યારે બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર હોય, બી વિભાગ લઈ લઈએ, બિંદુવત ઉદ્ગમ બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર હોય ત્યારે લેન્સમાંથી નિર્ગમન પામતા કિરણો, અહીંયા ઉદ્ગમ છે, અહીંયા બિંદુવત ઉદ્ગમ છે એટલે એ એના કેન્દ્ર પર છે, આથી બહાર આવતા તરંગ અગ્રો આ પ્રકારના થઈ જશે। આમ નિર્ગમન તરંગ અગ્રો કેવા છે? સમતલ તરંગ અગ્રો।
આમ બી વિભાગમાં જવાબ આવશે સમતલ તરંગગ્રહ. એ વિભાગમાં આવશે ગોળાકાર તરંગગ્રહ, બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગગ્રહ. જ્યારે બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પાસે ઉદ્ગમ મૂક્યું હોય તો સમતલ તરંગગ્રહ નિર્ગમન પામશે. આમ બી વિભાગમાં જવાબ આવશે સમતલ તરંગગ્રહ. એ રીતે સી વિભાગ જોઈ લઈએ. તો સી વિભાગમાં કહ્યું છે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. તો તારાઓને પૃથ્વીથી ખૂબ જ મોટા અંતરે એટલે કે અનંત અંતરે ગણી શકાય. જો તારાઓને તેમના સ્થાન પાસે બિંદુવત ઉદ્ગમ કરીએ તો તારાઓમાંથી ઉદ્ભવતા તરંગગ્રહ ચોક્કસ ગોળાકાર હશે, પણ આપણે પૃથ્વી પાસે પૂછ્યું છે જે અનંત અંતરે છે. આમ ગોળાકાર તરંગગ્રહ અનંત અંતરે સમતલ તરંગગ્રહ બની જાય છે. આમ સી વિભાગમાં જવાબ આવશે સમતલ તરંગગ્રહ. આમ ફરીથી જોઈ લો. એ વિભાગમાં આવશે બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગગ્રહ, બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પાસે મૂકેલા ઉદ્ગમમાંથી આવતા તરંગગ્રહ સમતલ તરંગગ્રહ, તેમજ અનંત અંતર રહેલા તારામાંથી આવતા તરંગગ્રહ પણ સમતલ તરંગગ્રહ હશે. તો આમાંથી આ સ્વાધ્યાયનો 10.2 છે એમાંથી કદાચ MCQ બનાવી શકાય. તો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 10.3. 10.3ની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.3, જેની રકમ અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? કાચનો વક્રીભવનાંક આપેલો છે અને પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે એવું પૂછ્યું છે. અને શૂન્યાવકાશમાં ઝડપ આપેલી છે. આ કદાચ ન પણ આપ્યું હોય. શૂન્યાવકાશમાં ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બી પૂછ્યું છે શું પ્રકાશની કાચમાં ઝડપ એ તેના રંગથી સ્વતંત્ર છે? જો ના તો 2 રાતા અને જાંબલી એ 2 રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમી ગતિ કરશે? આ પણ સમજીએ તો ખૂબ સરળ છે. કાચનો વક્રીભવનાંકને આપણે મ્યુ કહી દઈએ. તો મ્યુ આપેલું છે, મ્યુ 1.5 છે. સી આપેલું છે અને વી શોધવાનું છે. એટલે આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ. આ રકમ જો હોય તો એને કંઈક આ રીતે ગણી શકાય. અહીં કાચનો વક્રીભવનાંક n આપેલો છે કે મ્યુ કહ્યું હોય તો મ્યુ કહી દે. કાચનો વક્રીભવનાંક મ્યુ 1.5 છે. શૂન્યાવકાશમાં વેગ સી આપેલો છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને માધ્યમમાં વેગ વી શોધવાનો છે. તો વક્રીભવનાંકના સૂત્ર પરથી કાચનો વક્રીભવનાંક n = c/v. આ સૂત્ર પરથી આવશે n = c/v માટે v = c/n. સીની કિંમત આપણને ખબર છે 3 × 10⁸ અને n આપ્યું છે 1.5. આમ અહીં પણ તમે ગણી શકો તો કેટલો આવશે 1.5 3/2 એટલે 2, 3/1.5 એટલે 2, 2 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આ વિભાગ એનો છે કે કાચમાં વેગ આટલો હશે. હવે એનો બી વિભાગ જોઈ લઈએ. બી વિભાગમાં પૂછ્યું છે કે શું કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? તો પહેલાં લખી દેવાનું ના. સ્વાભાવિક છે કે
આપણે જાણીએ છીએ કે આપણા જે મુખ્ય 7 રંગો છે, જાંબલી, નીલો, વાદળી, પીળો, લીલો આવશે પહેલાં, લીલો, પીળો, નારંગી અને રાતો. જાની, વાલી, પીનારા, આ રીતે સામાન્ય રીતે બધા યાદ રાખતા હોય છે. જાંબલીથી રાતા તરફ. તો આ બધા જ રંગોનો શૂન્યાવકાશમાં વેગ એક સરખો છે, જેની કિંમત 3 × 10⁸ છે. આ 7 રંગનો હવામાં વેગ પણ એક સરખો છે અને હવામાં વેગ પણ છે 3 × 10⁸. પણ કાચ છે, પાણી છે જેવા પારદર્શક માધ્યમમાં આ બધા જ રંગોનો વેગ જુદો જુદો હોય છે. જાંબલી રંગનો વેગ અહીંયા લખી દઈએ, શૂન્યાવકાશ અથવા તો હવામાં. ભાઈ આ બધા જ રંગનો વેગ સમાન હોય છે. તેમ કહી શકાય કે હવામાં વેગ એ રંગોથી સ્વતંત્ર છે. પણ અત્યારે આપણને પૂછ્યું છે કાચ, તો કાચ અથવા તો કોઈ પણ અન્ય પારદર્શક માધ્યમમાં જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો હોય છે. આમ જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો હોય છે. આથી કહી શકાય કે કાચમાં વેગ એ રંગથી સ્વતંત્ર નથી. એટલે અહીંયા આપણે ના લખી કે રંગથી સ્વતંત્ર નથી. હવે આગળ પૂછે છે કે જાંબલી અને રાતા બે પૈકી કયો રંગ કાચમાંથી ધીમી ગતિ કરશે? તો હવે આપણે આ બધાનો વેગ જાણવો પડે. જેમ જેમ આપણે જાંબલીથી રાતા તરફ જઈએ તેમ તરંગ લંબાઈ વધતી જાય છે. જાંબલીથી રાતા રંગ તરફ જતા તરંગ લંબાઈ વધે છે. રાતા રંગમાં તરંગ લંબાઈ સૌથી વધારે, જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી. એ જ રીતે વેગ પણ કહી શકાય. માટે રાતા રંગનો વેગ સૌથી વધારે અને જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હોય છે. અને જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હોય છે. આમ આપણે કહી શકીએ કે કાચની અંદર જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો છે. આથી કાચના માધ્યમમાં વેગ એ રંગોથી સ્વતંત્ર નથી. તેમજ જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હશે. આથી જાંબલી રંગ સૌથી ધીમેથી પસાર થશે. જ્યારે રાતા રંગનો વેગ સૌથી વધારે હશે અને રાતા રંગ સૌથી ધીમે ઝડપથી પસાર થશે. રાતા રંગ સૌથી ઝડપથી હશે અને જાંબલી રંગનો વેગ ઓછો હશે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર 3. હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 4 જોઈ લઈએ. સ્વાધ્યાયના દાખલા નંબર 4ની રકમ કંઈક આ રીવી છે. અહીં સ્ક્રીન પર તમને જોઈ શકાય છે. હવે આખી રકમ તમે વાંચી શકો છો. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે અને પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. તો પ્રયોગમાં વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ શોધો.
આ દાખલો મારી દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. સમજતા જઈએ તો બે સીટો વચ્ચેનું અંતર એટલે આ સ્મોલ ડી આપેલું છે. પડદાનું અંતર એટલે આ કેપિટલ ડી આપેલું છે. મધ્યસ્થ સલાકાથી ચોથી સલાકા, અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્રમ અને પ્રકાર. ચોથી એટલે n બરાબર 4 લેવાનું. પ્રકાશિત કે અપ્રકાશિત એ કાઉન્સમાં લખી જ દેવાનું. આ સલાકાનું અંતર એટલે x આપેલું છે. આમ સ્મોલ ડી, કેપિટલ ડી અને x આપેલું છે અને પ્રકાશની તરંગ લંબાઈ શોધવાની છે. તેમજ વ્યતિકરણનો ક્રમ અને પ્રકાર પણ આપેલો છે. તો આ દાખલો જો આટલી રીતે સમજી લીધો હોય તો બહુ સરળતાથી આપણે ગણી શકીએ. આનું સોલ્યુશન પણ જોઈ લઈએ આપણે. આનું સોલ્યુશન આ રીતે ગણી શકીએ આપણે કે અહીં તમને શું આપ્યું છે, અહીં તમને જે આપેલી વિગતો છે તે લખી દઈએ. તો અહીં તમને યંગના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી આપેલું છે કે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.28 મિલીમીટર. કેપિટલ ડી મીટરમાં છે એટલે આને સામાન્ય રીતે મીટરમાં ફેરવી દઈએ તો મિલીના -3 અને 0.28ના 2 કરીને આપણે -5 મીટર આવું કહી શકીએ. તો બે સ્લીટો વચ્ચેનું અંતર આપેલું છે. ત્યારબાદ આપેલું છે પડદાનું અંતર. પડદો કેપિટલ ડી 1.4 મીટર. હવે n આપેલો છે ક્રમ, ચોથો ક્રમ, અને પ્રકાશિત કઈ છે તો આવી હેબિટ પાડો કાઉન્સમાં. પ્રકાશિત હોય તો પ્રકાશિત, અપ્રકાશિત હોય તો અપ્રકાશિત, પ્રકાશ રહિત હોય તો પ્રકાશ રહિત. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, એકવાર જરા ચેક પણ કરી લેવાનું પાછું પ્રશ્નમાં કે કદાચ પ્રકાશ રહિત તો નથી ને, સિદ્ધ છે કે રહિત છે. સામાન્ય રીતે પ્રકાશિત અને અપ્રકાશિત હોય તો કોઈ ગૂંચવાડો થતો નથી, પણ પ્રકાશ રહિત આપ્યું હોય અને ભૂલમાં સિદ્ધને આપણે શરત લગાવી દઈએ તો આપણો સમગ્ર દાખલો ખોટો પડે. એટલે આથી એકવાર જોઈ લેવું કે પ્રકાશિત આપ્યું છે કે પ્રકાશ રહિત આપ્યું છે. તો અહીં ફરીથી જોઈએ તો પ્રકાશિત સલાકાનું અંતર શોધવાનું છે. ના, અંતર આપેલું છે એટલે x4 આપેલું છે 1.2 સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરમાં છે, બાકીનું બધું આપણે મીટરમાં ફેરવ્યું તો આને પણ મીટરમાં ફેરવી દઈએ. અને શોધવાનું શું છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા આપણે શોધવાની છે. તો આટલું જો ડિસ્ટિંગ્વિશ કરી શકો તો હવે આ દાખલો બહુ સરળ થઈ જાય. આપણે અગાઉ કહ્યું તેમ પદ તફાવતની બે શરતો આપણે જોઈ હતી. પદ તફાવત બરાબર ડી સાઇન થીટા અને પદ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી. તો આ બે પૈકી કઈ આવશે તો મૂંઝવણ શરૂઆતમાં કદાચ થશે, પણ થોડો મહાળવો થઈ જાય પછી ખબર પડી જશે કે આપણે અંતર એક્સ આપેલું છે એટલે પદ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી સૂત્રનો ઉપયોગ કરવાનો. જો ખૂણો શોધવો હોય તો ડી સાઇન થીટા રહેતે, અહીં ડી એક્સ બાય કેપિટલ ડી. હવે પ્રકાશિત કરેલું છે માટે ડી એક્સ બાય ડી બરાબર n લેમ્બડા. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે તો અહીં લેમ્બડાને સૂત્ર કરતાં બનાવી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ બાય n કેપિટલ ડી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ બાય કેપિટલ ડી. કિંમતો મૂકી દઈએ આપણે તો સ્મોલ ડી 28 × 10⁻⁵, x is equal to 1.2 × 10⁻⁴ upon n એટલે 4 અને કેપિટલ ડી એટલે 1.4. હવે તમે મારી જોડે આ લખતા જ જજો, લખતા ગયા હશો
ને સાદુરૂપ આપી શકાય તો કહી દઈએ કે અહીં ગણતરી કરશો તો એની કિંમત 0.06 ઇન્ટુ 10⁻⁻5 મીટર આટલી આવશે. અને યોગ્ય રીતે કરી દઈએ તો ઇટ ઇઝ નથિંગ બટ 6000 ઇન્ટુ 10⁻10 મીટર ઓર 6000 એંગસ્ટ્રોમ. તો આ ગણતરી અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે. સ્મોલ ડી આપેલું હતું, કેપિટલ ડી આપેલું છે, વ્યતિકરણનો ક્રમ અને પ્રકાર આપેલો છે. અહીંયા જો અપ્રકાશિત હોતે તો અહીંયા 2n-1 λ/2 વાપરવાનું, ખાસ ધ્યાન રાખો. એ પણ ગણી લો ને. ચાલો ધારો કે હવે પરીક્ષામાં ચેન્જ કર્યું છે, પ્રકાશિતની જગ્યાએ અપ્રકાશિત આપ્યું છે, તો પછી આ જ દાખલોમાં આટલો જ ફેર આવશે કે અહીં જે પદ તફાવત n લેમ્બડા છે એ n લેમ્બડાની જગ્યાએ શું વાપરવાનું? n લેમ્બડાની જગ્યાએ ત્યારે જો અપ્રકાશિત હોય તો 2n-1 λ/2. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જાતે ગણી લેજો. ક્યારે? કોના માટે? અપ્રકાશિત માટે. બાકીની બધી રકમ એની એ જ છે, ચોથી જ સલાકા છે અને અપ્રકાશિત છે. તો આ રીતે તમે ગણી શકો. આ જ દાખલામાં આપણે એક્સ્ટ્રા લખી દઈએ. આ વિગતો બધી એની જ છે. એટલે ફરીથી આ હોમવર્ક માટે આપી દઉં છું અપ્રકાશિત, જે તમે જાતે ગણી શકો. આ શરત મૂકીને તમે ગણી દેજો. હવે એમ કહે છે કે ભાઈ બીજો ક્રમ આપેલો છે અને ચોથો પ્રકાશિત પહેલું કહી દઈએ. હવે એમ કહે છે કે n બરાબર 7મી અપ્રકાશિત અને હવે એ અંતર આપેલું નથી. હવે આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. ચોથી પ્રકાશિત અને 7મી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો. તો આ દાખલાને આપણે આ રીતે ગણી શકીએ કે ફરીથી નોંધી લીધું તમે? ચોથી પ્રકાશિત અને 7મી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો. એ ગણવું છે આપણે. તો એ આ રીતે ગણી શકીએ કે હવે n બરાબર 4 પ્રકાશિત, એટલે પાછું એનું જ કહી દઈએ, પથ તફાવત XD બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. આના પરથી x4 ઇઝ ઇક્વલ ટુ 4 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે અત્યારે એ શોધવા કહ્યું નથી એટલે અહીંયા કિંમતો ના મૂકીએ તો ચાલે. અને એ જ વાત કરી દઈએ, n બરાબર 7 પ્રકાશ રહિત અથવા તો અપ્રકાશિત, 7મી અપ્રકાશિત. તો એના માટે આપણે કહી દેવાનું પથ તફાવત XD બાય ડી અપ્રકાશિત છે એટલે કયું સૂત્ર વાપરવાનું? હવે 2n-1 λ/2. આના પરથી થઈ જાય x7 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 7 મૂકી દઈએ એટલે 7 2 14, 14 - 1 એટલે 13, 13 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. અને સમીકરણ નંબર 2 કહી દઈએ. આમ 7મી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, 7મી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ થશે x7 - x4. x7 - x4 કરી દઈએ તો અહીંયા x7 એટલે 13.2, 13.2 એટલે
6.5 માઇનસ આટલો ભાગ કોમન જ નીકળે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી -4 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી થશે 2.5 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ લેમ્બડા કેપિટલ ડી અને સ્મોલ ડીની કિંમતો મૂકી દઈએ એટલે આપણને સાતમી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મળી જશે. તો કિંમતો મૂકી દઈએ તો શું થશે? વિચ ઇઝ ઇક્વલ ટુ માટે x7 માઇનસ x4 ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ લેમ્બડા. લેમ્બડા આવી છે આપણું 6 ઇન્ટુ 10⁻⁻7 મીટર. કેપિટલ ડી આપણું આવ્યું હતું, કેપિટલ ડી આપેલું હતું 1 મીટર અને ના કેપિટલ ડી 1.4 મીટર હતું, 1.4 મીટર અને સ્મોલ ડી આપેલું હતું આપણને 8 ઇન્ટુ 10⁻⁻5 મીટર. તો અહીં સાદુરૂપ આપીને તમે અંતિમ કિંમત શોધી શકો છો. આ સાતમી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.4. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.5 જોઈ લઈએ, જેની રકમ કંઈક આ રીતે છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.5. લેમ્બડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે એકમ છે અને જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? ફરીથી ધ્યાનથી વાંચતા જઈએ તો તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે ત્યારે તીવ્રતા કે કઈ છે? હવે પદ તફાવત λ/3 થાય ત્યાં તીવ્રતા કેટલી એ શોધવાનું છે. તો હવે આપણે આ રીતે ગણી શકીએ. અહીં પણ આપણે કહી દઈએ કે જ્યારે પદ તફાવતને આપણે લેમ્બડા કહીએ ત્યારે એને λ1 કહી દઈએ, પદ તફાવતને ધારો કે પી કહી દઈએ. તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ. પદ તફાવત આપ્યો છે P1 જેટલો, પદ તફાવત P1, પદ તફાવત P1 ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા, ત્યારે તીવ્રતાને આપણે કહી દઈએ I1 કહી દઈએ. તો I1 ઇઝ ઇક્વલ ટુ કે. I1 આપેલું છે કે. હવે પદ તફાવત P2 બરાબર λ/3 ત્યારે તીવ્રતાને આપણે I2 કહી દઈએ. તો I2 આપણે શોધવાની છે. મિત્રો, આપણે જ્યારે થિયરી ચાલી ત્યારે એક અગત્યનું સૂત્ર મેળવ્યું હતું, જો યાદ હોય તો, કે K ઇઝ ઇક્વલ ટુ 2π/λ. K ઇઝ ઇક્વલ ટુ 2π/λ. એના પરથી K ઇન્ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π. આમ K ગુણ્યા પથ તફાવત બરાબર કળાનો તફાવત. K ગુણ્યા પદ તફાવત બરાબર કળાનો તફાવત. આમ પદ તફાવતને આપણે K વડે ગુણીએ તો આપણને કળાનો તફાવત મળી જાય. આમ પહેલા કિસ્સામાં પદ તફાવત આપેલો છે માટે પહેલા કિસ્સાની અંદર આપણે કળાનો તફાવત ગણી કાઢીએ તો
કળાનો તફાવત એને આપણે φ1 કહી દઈએ તો φ1 બરાબર કે ગુણ્યા લેમડા. કેની કિંમત મૂકી દઈએ કે બરાબર 2π/λ ગુણ્યા લેમડા. આમ કળાનો તફાવત થશે 2π. કળાનો તફાવત 2π. આ જ રીતે આપણે બીજા કિસ્સાની અંદર ગણી કાઢીએ તો બીજા કિસ્સામાં કળાનો તફાવત એને આપણે φ2 કહી દઈએ તો φ2 = k × λ/3 આપી દઈએ તો k = 2π/λ × λ/3. આમ બીજા કિસ્સામાં કળાનો તફાવત આવશે 2π/3 રેડિયન. અહીંયા એકમ અગત્યનો છે. પહેલાંનો કળાનો તફાવત 2π રેડિયન અને હવે આવ્યો 2π/3 રેડિયન. આમ આપણી પાસે કળાના બે તફાવત આવી ગયા. આ કળાના તફાવત પરથી આપણે હવે તીવ્રતા ગણી કાઢીએ તો આપણે તીવ્રતા માટેનું સૂત્ર ખબર છે. શું છે કે તીવ્રતા જોઈ લઈએ. તીવ્રતા I is equal to I1 plus I2 plus 2 root I1 I2 into cos phi. I is equal to I1 plus I2 plus 2 root I1 I2 cos phi. આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ અને અહીંયા I1 બરાબર I2 બંનેને જો I0 કહી દઈએ તો I બરાબર I0 પ્લસ I0 પ્લસ 2 I0 ઇન્ટુ I0 એટલે I0 સ્ક્વેર cos phi. હવે એક સામાન્ય સૂત્ર આપણે મેળવી લઈએ. I is equal to I0 પ્લસ I0 2I0 I0 સ્ક્વેરનું વર્ગમૂળ ફરીથી I0. આમ આ સૂત્ર ખાસ યાદ રાખીએ કે I = 2I0 પ્લસ 2I0 cos phi. હવે પહેલા કિસ્સાની અંદર આપણે તીવ્રતા I1 કહી દઈએ. φ1 = આપણને મળ્યું છે φ1 is 2π અને I is equal to k. તો આના પરથી આપણે કહી દઈએ કે k is equal to 2I0 plus 2I0 into cos 2π. cos 2π is equal to 1. આમ k is equal to 4I0. k is equal to 4I0. હવે આ જ વાત આપણે બીજા કિસ્સામાં લાગુ પાડી દઈએ તો બીજા કિસ્સાની અંદર શું થઈ જશે? આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે આઈને k ડેશ કહી દઈએ અને આપણી પાસે ફાઈ છે 2π/3 અને આઈને k ડેશ કહી દઈએ તો આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ આઈની જગ્યાએ k ડેશ. k ડેશ ઇઝ ઇક્વલ ટુ 2I0 plus 2I0 into cos 2π/3. હવે cos 2π/3 is equal to -1/2. -1/2 કરી દઈએ એટલે 2I0 plus 2I0 cos 2π/3 એટલે -1/2. 2 ગયા -I0. 2I0 minus I0 is I0. આમ k ડેશ ઇઝ ઇક્વલ ટુ I0. પણ હજી બી આપણો અહીંયા પ્રશ્ન પૂરો થતો નથી. આપણે એ k ડેશ એ કેના સ્વરૂપમાં મેળવવું છે તો આપણે તરત જ ખબર પડી જાય કે આ 4I0 ઇઝ k ડેશ. આમ જે આપણે k ડેશ શોધવાનું છે તો અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ તો કહી શકીએ કે k ઇઝ ઇક્વલ ટુ 4k ડેશ
અથવા જે કે ડેશ શોધવાનું છે તો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ k/4. તો આ રીતે આ પ્રશ્નનો ઉપર આપણે શોધી શકીએ. ફરીથી આ દાખલો જે રીતે ગણ્યો એ ઝડપથી જોઈ લઈએ. તો આપણે આ રીતે ગણ્યું. શું આપ્યું હતું કે તરંગ લંબાઈ લેમ્બડા, એના માટે તીવ્રતા કે. તરંગ લંબાઈ λ/3 તો એના માટે તીવ્રતા આપણે શોધવાની હતી. આપણે કે ગુણ્યા પદ તફાવત બરાબરનું કળાનો તફાવત કરીને પહેલાં કળાનો તફાવત શોધી કરીએ. કળાના તફાવતનો ઉપયોગ કરીને આપણે તીવ્રતાનું સૂત્ર લઈ લીધું. તીવ્રતાના સૂત્ર I = 2I0 cos phi. અહીંયા આપણે ફાઈની કિંમત મૂકીને કે ગણી કાઢ્યું અને કે ડેશ વચ્ચેનો સંબંધ મેળવી કાઢ્યો. તો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ k/4 આવ્યું. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણે પ્રકરણ 10ના કેટલાક દાખલાઓ ગણ્યા. આજે મને વિશ્વાસ છે કે આપને આ બધા જ દાખલા ખૂબ જ સરસ સારી રીતે સમજ પડી ગયા હશે. પણ ફરીથી કહું છું મિત્રો કે આ દાખલાનો મહાવરો કરજો. આજે જ આ દાખલા 2 વાર ગણીને તૈયાર કરી દેજો. આપણે હવે પછીના એપિસોડમાં આગળના સ્વાધ્યાયના દાખલા ગણીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.